चलो टेक्स्ट बुक प्रमाणे थियरी नंबर 10.2.2 तमारी पासे टेक्स्ट बुक होय, तमारी पासे गादानी नवनीत होय, बीजी कोई पण रेफरन्स बुक होय ए प्रमाणे 10.2.2 में वया जाओ। एमांथी एक प्रश्न एवो छे के अंतरगोળ अरीसो होय ए अंतरगोળ अरीसा वडे केटला प्रकारना प्रतिबिंब मळे ए प्रतिबिंबनी वात करो। एक अंतरगोળ अरीसो जोजो अंतरगोળ अरीसो एना वडे केटली प्रकारना प्रतिबिंब मळे ए तमे कयो, ए आपणे कहेवानुं छे। तो आ थई गयो प्रश्न। तो हवे आपणे आगळ वधीए तो आपणे टोटल 6 प्रतिबिंब शीखवाना छे। केटला? 6। जेम के आ 1 छे, आ 2 छे, एवा 3, 4, 5, 6 प्रतिबिंब शीखवाना छे। 6 प्रतिबिंब शीखी ल्यो એટલે આ જવાબ થઈ ગયો પૂરો। રેડી? તો ટૂંકમાં પ્રશ્ન એમ કહેવા માગે છે કે દાખલા તરીકે આંતરગોળ અરીસો છે આંતરગોળ અરીસો, આ અરીસો અને એની બેક સાઈડ, ઓકે, આંતરગોળ અરીસો। હવે અહીંયા આંતરગોળ અરીસો રાખ્યો છે, સમજો પ્રશ્ન। અહીંયા અંતરગોળ અરીસો રાખ્યો છે। જો અહીંયા વસ્તુ રાખી હોય આમ તો એ પ્રતિબિંબ કેવું મળે? અહીંયા રાખી તો કેવું પ્રતિબિંબ મળે? અહીંયા રાખી તો કેમ પ્રતિબિંબ મળે? અહીંયા રાખી તો કેવું પ્રતિબિંબ મળે? અહીંયા રાખી તો કેવું પ્રતિબિંબ મળે? આ આપણે કરવાનું છે। અને આ જે બધી વસ્તુ છે તમે ઘરે પણ કરી શકો। नवे नवी टीकड़ेटीक चमची होय ए चमचीनो जे अंदरनो भाग छे ए अंतरगोळ अरीसो छे। तमे एमांय घरे प्रयोग करी शको। घरे नवे नवो चमचो होय मोटो, अथवा तो दाळ लेवानो डोयो होय ए पण अंतरगोळ अरीसो छे। ए तमे घरे आम राखीने केवुं प्रतिबिंब मळे छे ए तमने अरीसानी अंदर देखाय, अथवा तो अरीसानी सामे स्क्रीन राखी होय तो एमां पण देखाय। रेडी? એટલે ટૂંકમાં આપણે શું કરવાનું છે? અંતરગોળ અરીસો, આ અંતરગોળ અરીસો એના વડે કેવું પ્રતિબિંબ રચાય, એના વડે અહીંયા સામે અરીસામાં સામે કેવું પ્રતિબિંબ રચાય એ આપણે જોવાનું છે। રેડી? टोटल 6 आकृति है। हवे पहला 6 ने याद राखी लो। पहला शू करवानुं छे? 6 ने याद राखी लेजो। कई रीते जो पहली आकृति वस्तु क्या पड़ी है जोवानुं छे। 6 आकृति 6 वस्तुना स्थान ये आपणे याद राखवाना छे। ओके, पहलू वस्तु क्या है तो के अनंत अंतरे आ अरीसो है यहाँ अनंत अंतरे है, अनंत अंतरे। बीजी आकृति आ सी थी थोड़ेक दूर। त्रीजू सी पर। चौथू सी अने एफ नी वच्चे। पांचमू एफ पर। छठू एफ अने पी नी वच्चे। आ प्रश्न तमे पाको करवा बेसो ए पहला आ 6 याद राखी लेजो। पहला याद राखता शीखशो ने पछी आगळ जाता समझता शीखशो। आपणे कोक केम एड्रेस कहीए के भाई तमारे गोंडल जवानुं है, गोंडल में कॉलेज चौके पहोंची जवानुं छे, तो पहला आपणे याद राखी लई के भाई गोंडल जवानुं है, कॉलेज चौके पहोंचवानुं। आपणे खबर न होय क्यां कॉलेज छे ने क्यां चौक छे, आपणे पहला याद राखी लई। પછી પૂછતા પૂછતા એલા જાય ને ગોંડલના કોલેજ ચોકે જાય એટલે બધું સમજાઈ જાય કે હા અહીંયા ઉતરવાનું હતું, આ રેડી, હાલો બધું સમજાઈ ગયું।
એમ અત્યારે જે હું 6 એ 6 સ્થાન કહું છું ને એ તમારે પહેલાં યાદ રાખી લેવાના, પછી આગળ જઈને બધું સમજાઈ જાય. 6 એ 6 હજી કહું છું. વસ્તુ, દાખલા તરીકે આ વસ્તુ છે, આ અરીસો, આ વસ્તુ. પહેલાં વસ્તુ ક્યાં પડી છે? અનંત અંતરે, અરીસાથી અનંત અંતરે. પેલું અનંત અંતરે, બીજું સીથી થોડે દૂર, ત્રીજું સી ઉપર, ચોથું સી અને એફની વચ્ચે, પાંચમું એફ પર, છઠ્ઠું એફ અને પીની વચ્ચે. ફરીથી સૌથી પહેલાં વસ્તુ ક્યાં પડી છે? આમ અનંત અંતરે, પછી સીથી થોડે દૂર, પછી સી ઉપર, પછી સી અને એફની વચ્ચે, પછી એફ ઉપર, પછી એફ અને પીની વચ્ચે. ટોટલ 6 થઈ ગયા. હવે આ 6 ક્લિયર થઈ ગયા. હવે આપણે 1 બાય 1 છે એ સોલ્વ કરશું. આપણે સોલ્વ એ રીતે કરવાનું છે, આ રીતે. સૌથી પહેલાં તો વસ્તુ ક્યાં પડી છે, વસ્તુનું સ્થાન ક્યાં છે, પછી એનું પ્રતિબિંબ મળશે. એ પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે, પ્રતિબિંબનો પ્રકાર કેવો છે, પ્રતિબિંબનું પરિમાણ કેવું છે, આટલું આપણે નક્કી કરવાનું છે. બોર્ડની પરીક્ષામાં કોઈ દિવસ 6 એ 6 હારે નથી પૂછાતા, 6 માંથી એકાદું પૂછે છે. ચાલો જુઓ. પહેલું 1 બાય 1 આપણે ક્લિયર કરતા જઈએ. એમાંથી પહેલું છે વસ્તુનું સ્થાન. વસ્તુ ક્યાં પડી છે? તો વસ્તુ છે અનંત અંતરે છે. દાખલા તરીકે આ અરીસો અહીંયા પડ્યો છે અને આ અરીસાથી અનંત અંતરે વસ્તુ છે. અનંત અંતરે જે સૂર્ય, ચંદ્ર, તારાઓ છે ત્યાં ઠેઠ વસ્તુ પડી છે એમ તમે માનો. અને એટલું અંતર આપણે પ્રેક્ટિકલી ઇઝીલી માપી ન શકી, એટલે અનંત અંતરે કહેવાય. તો આ અંતર્ગોળ અરીસો છે અહીંયા છે અને આ એ બી વસ્તુ છે એ અનંત અંતરે છે. તો પ્રતિબિંબ માટે આ 3 વસ્તુ કયો? ઓકે, ચાલો. તો આ અરીસો, આ વસ્તુ, બે વચ્ચેનું અંતર અનંત અંતરે છે. ચાલો પ્રતિબિંબ મેળવીએ. ચાલો સૌથી પહેલાં એમાંથી સમાંતર કિરણ નીકળશે. કિરણ જો આવે સમાંતર તો હંમેશા એ એફમાંથી પસાર થાય. આ પહેલું કિરણ, આ બીજું કિરણ અહીંયાથી નીકળશે. બીજું કિરણ આવે છે સમાંતર તો એ એફમાંથી પસાર થાય. જો એફમાંથી પસાર થયું તો એમાંથી જે કિરણ નીકળ્યું એ આ રહ્યું, બીમાંથી કિરણ નીકળ્યું એ આ રહ્યું, અને બે કિરણ અહીંયા ભેગા થઈ ગયા. બે કિરણ અહીંયા ભેગા થઈ ગયા એટલે પ્રતિબિંબ છે ને એ અહીંયા મળશે. બે કિરણો જ્યાં ભેગા થઈ જાય ત્યાં પ્રતિબિંબ બને એટલે પ્રતિબિંબ મળશે તમને અહીંયા. રેડી? આ છે એ પ્રતિબિંબ. એમાં એ ડેશ આવશે નીચે, એનું પ્રતિબિંબ એ ડેશ અને બીનું પ્રતિબિંબ બી ડેશ. એ ડેશ બી ડેશ ક્યાં આવશે? આ પોઈન્ટમાં. એ ડેશ આવશે નીચે, બી ડેશ આવશે ઉપર. ટૂંકમાં એક ટપકા જેવડું પ્રતિબિંબ મળ્યું. અહીંયા નાનકડું એવું ટપકું છે એવડું આપણે પ્રતિબિંબ છે એ મળશે. અહીં આપણે દોરી નાખી, નાનકડું એવું ટપકું છે એ પ્રતિબિંબનું મળશે. રેડી? ચાલો હવે આટલી વસ્તુ છે આપણે લખવાની છે. આ 1, 2 ને 3 વસ્તુ છે આપણે લખવાની છે. સૌથી પહેલાં પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે? પ્રતિબિંબ છે ક્યાં? જો જ પ્રતિબિંબ ક્યાં છે? તો કે પ્રતિબિંબ અહીંયા છે. આ પોઈન્ટનું નામ શું છે? એફ, મુખ્ય કેન્દ્ર. તો પ્રતિબિંબનું સ્થાન છે એફ. એફ એટલે મુખ્ય કેન્દ્ર પર છે.
મુખ્ય કેન્દ્ર પર છે. હવે આવશે પ્રતિબિંબનો પ્રકાર, એટલે કે આભાસી છે કે વાસ્તવિક છે, સીધું છે કે ઊંધું છે. તમે જો અહીંયા હકીકતે કિરણો ભેગા થાય છે, આ કિરણ આમ ગયું પછી અહીંયા આવ્યું, આ કિરણ આમ ગયું પછી અહીંયા આવ્યું, અને અહીંયા હકીકતે કિરણો ભેગા થયા. તમે દાખલા તરીકે આ જે અરીસો છે, આ અરીસો છે, એ અરીસો સામે સૂર્ય હોય. કોણ હોય? સૂર્ય. એ વસ્તુ, અરીસો સૂર્ય વસ્તુ. સૂર્યના કિરણો અરીસામાં પડશે ને તમે હાથ અહીંયા રાખશો તો હાથમાં નાનકડું ટપકું બનશે. એ નાનકડું ટપકું એકદમ ગરમ લાગશે. એ ટપકું નથી, એ સૂર્યનું પ્રતિબિંબ છે. એ ખુદ સૂર્ય જ છે. નાનો એવો સૂર્ય, તમારે આખો સૂર્ય તમારી હથેળીમાં સમાઈ જશે એવડો સૂર્ય છે એ બનશે. તો એ સૂર્ય શું છે? એ પ્રતિબિંબ છે. અને એ સૂર્ય તમને ઊંધો દેખાશે. તો અહીંયા જે મળે છે એ પ્રતિબિંબ છે. સામે સૂર્ય હોય તો સૂર્યનું ટપકું મળશે, સામે ચંદ્ર હોય તો ચંદ્રનું ટપકું મળશે, જે હોય એ મળશે. તો આ જે પ્રતિબિંબ છે એ કેવું છે? એ વાસ્તવિક છે, કારણ કે હકીકતે કિરણો ભેગા થાય છે. હકીકતે નાનકડું ટપકું મળશે અને તમને ટપકું ગરમ ગરમ પણ લાગશે. એ કોઈ ખોટી વાત નથી, સાચે કિરણો ભેગા થયા એટલે પ્રતિબિંબ કેવું મળ્યું? પહેલાં તો વાસ્તવિક. પ્રતિબિંબ કેમ મળ્યું? વાસ્તવિક. અને બીજું સીધું કે ઊંધું? તો કે ઊંધું મળ્યું, એટલે કે ઉલટું મળ્યું. શું કામ ઉલટું? એ અહીંયા ઉપર છે, અહીંયા એ ક્યાં આવી ગયો? નીચે. અહીંયા બી નીચે છે, અહીંયા બી ક્યાં આવી ગયો? ઉપર. જો ઊંધું થઈ ગયું. અહીંયા એ તો અહીંયા બી, અહીંયા બી તો અહીંયા એ. એટલે પ્રતિબિંબ કેવું મળે છે? ઉલટું. હવે આવે છે પરિમાણ. પરિમાણ એટલે સાઇઝ. પરિમાણનો મતલબ શું થાય? સાઇઝ, કદ. સામે સૂર્ય હોય, અહીંયા અરીસો હોય. હવે સૂર્ય તો પૃથ્વી કરતાં લાખો કરોડો ગણો મોટો છે, પણ એનું પ્રતિબિંબ છે એ તો આપણી હથેળીમાં આવી જાય. દાખલા તરીકે અહીંયા અરીસો રાખ્યો હોય, સામે સૂર્ય હોય, સૂર્ય અનંત અંતરે છે, આની જેમ અનંત અંતરે, અને આમ આપણે હથેળી રાખી હોય તો હથેળીમાં આખો સૂર્ય આવી જાય. તો સૂર્ય છે એકદમ નાનકડું ટપકું બનશે. પ્રતિબિંબ છે એ ટપકું બનશે. ટપકાને કહેવાય ખૂબ જ સૂક્ષ્મ, ખૂબ જ નાનો. તો પરિમાણ એટલે કે પ્રતિબિંબનું કદ કેવું મળશે? ખૂબ જ સૂક્ષ્મ અથવા તો ખૂબ જ નાનું અથવા તો બિંદુવત. એમાં જે લખો યાદ આવે લખી નાખવાનું, એમાં કાંઈ ન હોય. સૂક્ષ્મ લખો, નાનું લખો, ખૂબ જ કે બિંદુવત લખો, એ બધું એક જ થયું. ઓકે, તો પહેલો ફિગર થઈ ગયો પૂરો, પહેલો પોઈન્ટ થઈ ગયો પૂરો. ચાલો એના પછીનો બીજો પોઈન્ટ જુઓ, અને એમાં તમે અભ્યાસ કરો જી કે ભાઈ વસ્તુ ક્યાં પડી છે. જુઓ જી, વસ્તુ ક્યાં પડી છે? તો વસ્તુ છે એ સીથી થોડેક દૂર છે. આ સી પોઈન્ટ છે એ સી પોઈન્ટથી થોડેક જ દૂર વસ્તુ પડી છે. તો આના માટે આ ત્રણ તમે કયો. ચાલો પહેલાં પ્રતિબિંબ તો મેળવીએ. ચાલો, આ શું છે? એ બી વસ્તુ. દાખલા તરીકે આવી વસ્તુ રાખી હોય, આ સામે અરીસો હોય, આ રીતે જો, આ સામે અરીસો હોય અને આ રીતે વસ્તુ રાખી હોય આમ. રેડી? તો આ જે પોઈન્ટ છે એ કયો પોઈન્ટ છે? તો કે એ પોઈન્ટ છે. આ પોઈન્ટ છે એ કયો પોઈન્ટ છે? બી પોઈન્ટ છે. આમ આ જે પોઈન્ટ છે એ એ, આ પોઈન્ટ છે એ બી. ચાલો પ્રતિબિંબ મેળવીએ. તો એમાંથી જો કિરણ સમાંતર આવે, જો કિરણ આવે સમાંતર, તો હંમેશા એ એફમાંથી પસાર થાય. થયું એફમાંથી પસાર. બીજું કિરણ, જો કોઈ કિરણ
સીમાંથી પસાર થાય અને અરીસામાં સીમાં જ આપાત થાય તો એ જ રસ્તે પાછું આવે છે. આવ્યું પાછું? તો તમને એમ થાય સમજવાનું શું હતું? સમજવાનું હવે કહું. જોજો, એમાંથી બે કિરણો નીકળશે અને બે કિરણો જ્યાં ભેગા થઈ એનું પ્રતિબિંબ બને. જો એમાંથી બે કિરણો નીકળ્યા, જોજો, બે કિરણો નીકળ્યા, પછી અહીંયાથી પરાવર્તન થયું, પાછા આવ્યા, અહીંયા ભેગા થઈ ગયા, અહીંયા ભેગા થઈ ગયા ને એટલે અહીંયા બને એ ડેશ. અહીંયા ક્યાં શું બને? એ ડેશ. અને એવી રીતે એક્ઝેટ ઉપર અહીંયા શું બને? તો કે બી ડેશ બને. અને આ જે બને એ બને પ્રતિબિંબ. આને કહેવાય વસ્તુ, આને કહેવાય પ્રતિબિંબ. આને કહેવાય વસ્તુ, આને કહેવાય પ્રતિબિંબ. તો અહીંયા આ રીતે તમે જુઓ, આખું પ્રતિબિંબ છે એ બન્યું. હવે આ પ્રતિબિંબ માટે આ ત્રણ વસ્તુ આપણે કહેવાની છે. એમાંથી પહેલી વસ્તુ, પ્રતિબિંબ પડ્યું છે ક્યાં? તમે જોવો જી, પ્રતિબિંબ ક્યાં પડ્યું એનું એડ્રેસ આપો જી. પ્રતિબિંબ પડ્યું હોય ક્યાં જોવો જી. તો પ્રતિબિંબ સી અને એફની વચ્ચે પડ્યું છે. આ સી, આ એફ, એની વચ્ચે. તો પ્રતિબિંબ સી અને એફની વચ્ચે છે. હવે આવે છે પ્રકાર. સૌથી પહેલાં તમે જુઓ જી, આભાસી છે કે વાસ્તવિક છે? જુઓ જી, આભાસી છે કે વાસ્તવિક છે? તો કે વાસ્તવિક છે. એટલું યાદ રાખજો, ઊંધું પ્રતિબિંબ હોય ને ઊંધું, એ વાસ્તવિક જ હોય. અહીંયા એ ઉપર છે, અહીંયા એ નીચે છે, ઊંધું. બી નીચે છે, બી ઉપર છે, ઊંધું. એટલે જે પ્રતિબિંબ ઉલટું હોય ને એ વાસ્તવિક જ હોય. એટલે અહીંયા શું આવશે? વાસ્તવિક. અને કેવું છે? ઉલટું. ચાલો એના પછી પ્રતિબિંબનું પરિમાણ કેવું છે? પરિમાણનો મતલબ થાય સાઇઝ. પ્રતિબિંબ છે ને સાઇઝ કેવડી છે? જો અહીંયા વસ્તુ આવડી હતી પણ એનું પ્રતિબિંબ આવડું થઈ ગયું. તો આના કરતાં આ નાનું છે કે મોટું છે? તો આના કરતાં કેવું છે? નાનું. તો પ્રતિબિંબ કેવું મળશે? વસ્તુ કરતાં નાનું. વસ્તુ કરતાં કેવું મળશે? નાનું. રેડી? તો આ થઈ ગઈ બે આકૃતિ. ચાલો આકૃતિ કયો, ફિગર કયો, ડાયાગ્રામ કયો, પેપરમાં જે પૂછે એ. નંબર 3, હવે વસ્તુ ક્યાં આવી ગઈ? તો કે સી ઉપર આવી ગઈ. જો સીનો મતલબ થાય વક્રતા કેન્દ્ર. આ વસ્તુ છે, વસ્તુ આમ પડી છે. આ પોઈન્ટ છે એ A છે, આ પોઈન્ટ છે એ B છે, વસ્તુ અહીંયા પડી છે. તો પ્રતિબિંબ માટે આ ત્રણ વસ્તુ કયો? કહી દઈ. ચાલો સૌથી પહેલાં એમાંથી કિરણ નીકળશે. જો કે બે કિરણ એમાંથી ન નીકળશે. ચાલો એમાં જો કિરણ સમાંતર આવતું હોય તો નીકળે શેમાંથી? એફમાંથી નીકળે. આ થઈ ગયું પહેલું કિરણ. અને જો ઈ એફમાંથી નીકળતું હોય, એટલે એફમાંથી આવતું હોય તો એ નીકળે કઈ રીતે? તો કે નીકળે એ સમાંતર. આમ નીકળે એ સમાંતર. રેડી? તો એમાંથી બે કિરણો નીકળ્યા. હવે એ બે ભેગા ક્યાં થાય છે? જો અહીંયાથી નીકળ્યા,
એમાંથી બે કિરણો નીકળ્યા પણ ભેગા ન થયા. પરાવર્તન થયું, અહીંયાથી પરાવર્તન થયું, નીકળ્યા, પાછા વળ્યા, નજીક આવ્યા, ભેગા થઈ ગયા. અહીંયા ભેગા થયા તો અહીંયા એનું પ્રતિબિંબ મળે. એ પ્રતિબિંબને કહેવાય એ ડેશ. એ વસ્તુ એ ડેશ પ્રતિબિંબ. અને એની ઉપર ઓટોમેટિક બી ગોઠવાઈ જાય. એટલે એની ઉપર ઓટોમેટિક અહીંયા બી ગોઠવાઈ જશે અને એનું નામ હશે બી ડેશ. તો એ બી વસ્તુ, એ ડેશ બી ડેશ પ્રતિબિંબ. તો ડાયાગ્રામ પૂરો થઈ ગયો. હવે આ બધું વિચારો. ચાલો આ વિચારો. ચાલો પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે જોવો જી. પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે જોવો જી. સી ઉપર છે, એફ ઉપર છે, સી અને એફની વચ્ચે છે. ક્યાં છે જોવો જી. તો પ્રતિબિંબ છે અહીંયા ઊભું છે. જો આ વસ્તુ અને પ્રતિબિંબ આમ પડ્યું છે તો ક્યાં પડ્યું છે? સી ઉપર જ પડ્યું છે. જો આ સી, આ પોઈન્ટ છે એ સી, તો પ્રતિબિંબ છે જો સી પર જ પડ્યું છે. તો પ્રતિબિંબ આવશે સી પર. હવેનો પ્રકાર, હકીકતે કિરણો અહીંયા ભેગા થાય છે. કિરણો હકીકતે ભેગા થાય છે. એટલે વાસ્તવિક હકીકતે અહીંયાથી કિરણો નીકળ્યા, અહીંયા ભેગા થઈ ગયા, હકીકતે ભેગા થયા, એટલે આવશે વાસ્તવિક. હવે જોવો જી, પ્રતિબિંબ સીધું છે કે ઊંધું છે? આ વસ્તુ સીધી અને આ પ્રતિબિંબ ઉલટું. પ્રતિબિંબમાં ઊંધું મળે. જો આમાં એ ક્યાં છે? ઉપર. આમાં એ ક્યાં આવી ગયો? નીચે. તો પ્રતિબિંબ કેવું મળે છે? ઊંધું. તો પ્રતિબિંબ આવશે ઉલટું. હવે આવે છે પરિમાણ. પરિમાણ એટલે સાઇઝ. જો જી, પરિમાણ છે એ બી તમને જેવડું દેખાય છે, એ બીથી નાનું દેખાય છે કે એ બીથી મોટું દેખાય છે? જોવો જી. તો જેવડી વસ્તુ છે એવડું જ શું છે? પ્રતિબિંબ. જેવડી વસ્તુ એવડું પ્રતિબિંબ. એટલે પ્રતિબિંબ કેવડું છે? તો કે વસ્તુ જેવડું જ છે. પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ જેવડું જ છે. ચાલો નંબર 3 છે ક્લિયર. હવે નંબર 4 ઉપર આવીએ. વસ્તુ ક્યાં પડી છે એ જુઓ. આ રહ્યા વસ્તુ. આ વસ્તુ અહીંયા પડી છે. જો આમ. તો ક્યાં વસ્તુ પડી છે? સી અને એફની વચ્ચે. સી એફની વચ્ચે. ઓકે. સી એટલે વક્રતા કેન્દ્ર, એફ એટલે મુખ્ય કેન્દ્ર. એ બેની વચ્ચે વસ્તુ પડી છે. તો પ્રતિબિંબ છે એ બનાવીએ. ચાલો આપણે પ્રતિબિંબ બનાવી નાખીએ. ચાલો પહેલું કિરણ જો આવે મુખ્ય અક્ષને સમાંતર, તો જ્યારે પાછું વળે ત્યારે એ એફમાંથી પસાર થાય. ઓકે. આ પહેલું કિરણ આવે તો સમાંતર, જાય તો એફમાંથી. બીજું, જો કિરણ સીમાંથી નીકળતું હોય તો એ પરાવર્તન પામીને સીજમાંથી પાછું વળે છે. એના એ જ રસ્તે પાછું વળે છે. અહીંયા ક્યાંક ભેગા થાય. જો આ બે અહીંયા ભેગા થયા. રેડી? તમને દેખાય એટલા માટે વધારાની લીટી છે એ થોડીક આડાવરી કરી નાખો. હાલો આને થોડીક કરી નાખીએ આડાવરી. રેડી? અહીંયા બે ભેગા થઈ ગયા. જો એકદમ સરસ થઈ ગયા ભેગા અહીંયા. તો અહીંયા એનું શું રચાણું કયો જી? અહીંયા એનું શું રચાણું વિચારો જી. તો અહીંયા એનું પ્રતિબિંબ બન્યું. એમાં વિચારવાનું શું હોય? અહીંયા એનું શું બન્યું? પ્રતિબિંબ.
જો તમે એમાંથી કેટલા કિરણો નીકળ્યા જોજો. જો આ એ છે, આ 2 કિરણો છે, એમાંથી 2 કિરણો નીકળ્યા, અહીંયા ભટકાણા, પાછા વળ્યા, પાછા વળ્યા, પાછા વળ્યા, પાછા વળ્યા, પાછા વળ્યા, અહીંયા ભેગા થઈ ગયા. તો એનું પ્રતિબિંબ અહીંયા રચાણું, એને કહેવાય એ ડેશ. એક્ઝેક્ટ એની જે ઉપર હોય એ બી ડેશ હોય. આ એ ડેશ તો અવળવા બી ડેશ. તો આ એ બી શું છે? વસ્તુ. એ ડેશ બી ડેશ શું છે? પ્રતિબિંબ. તો હવે તમે જુઓ શું થયું એ, અને તમારે છે ને આ રીતે એરો દોરી નાખવાનો, તમને મજા આવે, આમ ખબર પડે ક્યાંથી ક્યાં લશ્કર લડે. રેડી? ચાલો, પ્રતિબિંબ માટે 3 વસ્તુ આપણે લખવાની છે. સૌથી પહેલાં એનું સ્થાન ક્યાં છે જોવો જી. ક્યાં સ્થાન છે? સી પાસે છે, સીથી દૂર છે, સી અને એફની વચ્ચે છે, એફ અને પીની વચ્ચે છે. પ્રતિબિંબ ક્યાં છે? તો અહીંયા છે, સીથી દૂર. ક્યાં છે? સીથી દૂર. તો પ્રતિબિંબ છે સીથી દૂર હશે. એ થોડુંક દૂર હોય, બહુ આઘું દૂર હોય પછીનો પ્રશ્ન છે. સીથી દૂર હશે. છે સીથી દૂર? એનો પ્રકાર તમને જોવો જી. વાસ્તવિક દેખાય છે કે આભાસી? તો કે ભાઈ વાસ્તવિક. સીધું દેખાય છે કે ઊંધું? ઊંધું. અહીંયા એ પોઈન્ટ ક્યાં છે? ઉપર. અહીંયા એ પોઈન્ટ ક્યાં આવી ગયો? નીચે. તો પ્રતિબિંબ કેવું છે? ઉલટું. પરિમાણ. પરિમાણ એટલે સાઇઝ. આ મોટું છે કે આ મોટું છે? આ મોટું છે. આ કોણ છે? વસ્તુ. આ કોણ છે? પ્રતિબિંબ. તો પ્રતિબિંબનું પરિમાણ કેવું છે? તો કે મોટું છે. કોના કરતાં? વસ્તુ કરતાં. પ્રતિબિંબ મોટું. તો આ થઈ ગઈ આકૃતિ નંબર 4 કમ્પ્લીટ. ચલો, ડાયાગ્રામ નંબર 5. વસ્તુ ક્યાં પડી છે? તો વસ્તુ પડી છે એફ પર. જો આ મુખ્ય કેન્દ્ર એફ છે, મુખ્ય કેન્દ્ર એફ, એની ઉપર વસ્તુ આમ પડી છે. આ પોઈન્ટનું નામ એ, આ પોઈન્ટનું નામ બી. તો હવે એ કયો પ્રતિબિંબ કેમ મળશે? તો આપણે પ્રતિબિંબ મેળવીએ. પહેલું કિરણ. જો પ્રતિબિંબ મેળવવું હોય ને તો 2 જ કિરણોની જરૂર પડે, એ આપણે પાછળ શીખી ગયા છે. પહેલું કિરણ જો મુખ્ય અક્ષને સમાંતર આવે તો ભટકાઈને એફમાંથી પસાર થાય. આ એફમાંથી પસાર થાય અને પાછું વળી જાય. આમ એફમાંથી પસાર થઈને પાછું વળી જાય. ઓકે. બીજું કિરણ જો વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થાય તો ભટકાઈને ઈના ઈ જ રસ્તે પાછું વળે છે. આ ઈના ઈ જ રસ્તે પાછું વળ્યું. ટૂંકમાં જે રસ્તે આગળ જાય એ જ રસ્તે પાછળ આવે. તો એમાંથી કેટલા કિરણ નીકળ્યા? 2 કિરણ નીકળ્યા. કઈ રીતે જોવો? આ એ પોઈન્ટ, આ 2 કિરણ નીકળ્યા. જુઓ 2 કિરણ નીકળ્યા, પછી પાછા આવ્યા, પાછા આવ્યા, ભેગા જ ન થયા, 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 અહીં ભેગા ન થયા, ભેગા જ ન થયા, ભેગા જ ન થયા, છેલ્લે સુધી ભેગા જ નહીં થાય. થાય તો ક્યાંય એમ થાય, ક્યાંય આગળ આગળ કરોડો કિલોમીટર પછી કદાચ ભેગા થાય, જોકે ક્યાંય ન થાય. તો આવી પોઝિશન આવીને ઊભી રહી, ભેગા જ ન થયા. તો હવે આ 3 પોઈન્ટનું શું કરવું? પહેલો પોઈન્ટ સ્થાન. પ્રતિબિંબ મળશે ક્યાં? તો પ્રતિબિંબ છે મળશે ક્યાં? હવે આમાં ક્યાં મળે છે? જોજી, અહીંયા નથી મળતું, અહીંયા નથી મળતું, અહીંયા નથી મળતું, નથી મળતું, નથી મળતું, નથી મળતું, નથી મળતું, છેક સુધી નથી મળતું. તો ક્યાં મળે છે આપણે ખબર નથી, અને કદાચ મળતું હોય તો 2 વાઘું મળતું હોય. તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે? તો કે અનંત અંતરે છે. અનંત અંતર એટલે આપણે ખબર જ નથી શું થાય આગળ જઈને, એવા અનંત અંતરે છે. અહીંયા તો નથી જ મળતું, એ ફાઇનલ છે, કદાચ અનંત અંતરે મળે. બીજો પોઈન્ટ પ્રકાર.
એનો પ્રકાર કેવો છે? તો પ્રકાર છે વાસ્તવિક, અને વાસ્તવિક હોય કેવું હોય? ઉલટું જ હોય. વાસ્તવિક હોય કેવું હોય? ઉલટું જ હોય. આગળ જતા એ છે એ નીચે આવી જશે ને બી છે એ ઉપર આવી જશે. વાસ્તવિક ને ઉલટું. પરિમાણ, એનું પરિમાણ કેવું છે? તો જેટલું આઘું મળે ને એટલું મોટું હોય. એટલે પ્રતિબિંબ કેવું મળશે? વિવર્તિત અથવા તો મોટું, જે લખવું હોય. ચાલો એના પછી છેલ્લો ફિગર, છેલ્લો ડાયાગ્રામ. વસ્તુ ક્યાં પડી છે? તો કે પી અને એફની વચ્ચે. જો આ પી, આ પોઈન્ટનું નામ શું છે? પી. અને આ પોઈન્ટનું નામ શું છે? એફ. આ બેયની વચ્ચે વસ્તુ પડી છે, એટલે આ વસ્તુ અહીંયા પડી છે, અહીંયા પડી છે. તો પ્રતિબિંબ કઈ રીતે મળે? જોઈ પ્રતિબિંબ કઈ રીતે મળે. પ્રતિબિંબ માટે બે કિરણોની જરૂર પડે. પહેલું કિરણ આવ્યું સમાંતર, પાછું વળશે એટલે એફમાંથી પસાર થશે, પાછું વળશે એટલે એફમાંથી પસાર થશે, એફમાંથી પસાર થશે, અને આ રીતે નીકળી ગયું પહેલું કિરણ. બીજું કિરણ, જો વક્રતા કેન્દ્ર સી માંથી નીકળતું હોય, વક્રતા કેન્દ્ર સી માંથી નીકળતું હોય તો એ ભટકાઈને એ જ માર્ગે પાછું વળી જાય છે, એ જ માર્ગે પાછું વળી જાય છે, પાછું વળી જાય છે, અને એ જ માર્ગે આગળ વધી જાય છે. તો પહેલું કિરણ, બીજું કિરણ, જો જગ્યા ભેગા થઈએ. જો એમાંથી બે કિરણ નીકળ્યા, આ બે કિરણ નીકળ્યા, ભટકાણા, પાછા આવ્યા, પાછા આવ્યા, પાછા આવ્યા, પાછા આવ્યા, પાછા આવ્યા. હવે આ બે કિરણ તો જો એકબીજાથી છૂટા પડે છે, આ બે કિરણ એકબીજાથી છૂટા પડે છે. આને તમે ગમે એટલા અંતરે લઈ જાઓ ને તો એ કોઈ દી ભેગા નહીં થાય. જો આમ આમ તમે આગળ ને આગળ જાઓ, 1 મીટર, 2 મીટર, 3 મીટર, 4 મીટર, 5 મીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર, 200 કિલોમીટર, લાખો કિલોમીટર, તમે કદાચ ગમે એટલા કિલોમીટર આમ જશો ને, ગમે એટલા કિલોમીટર તમે આમ આગળ જશો ને તો આ બેના છેડા ક્યાંય ભેગા નહીં થાય. એટલે પ્રતિબિંબ મળશે જ નહીં. આ બાજુ તો પ્રતિબિંબ મળવાનું જ નથી. પણ આપણે ધરાહાર પ્રતિબિંબ મેળવવું હોય તો, ધરાહાર એટલે આભાસી, આભાસી પ્રતિબિંબ મેળવવું હોય તો આ બે કિરણોને પાછળ ખેંચો, અરીસાની પાછળ ખેંચો, એવી કલ્પના કરો, એવો આભાસ કરો કે આ પાછળ ક્યાંક મળશે. તો આને લંબાવી, જો આને આમ લંબાવી, આને આમ લંબાવ્યું, આને લંબાવો, આમ લંબાવો, આટલું લંબાવ્યું. તો જો બે ભેગા ક્યાં થયા? તો બે ભેગા છે આ પોઈન્ટે થયા, બે ભેગા છે આ પોઈન્ટે થયા. જો આ પોઈન્ટે બે ભેગા થયા, બે ભેગા એ પોઈન્ટે. ત્યાં શું મળશે પ્રતિબિંબ? કોનું? તો કે એનું. તમે જો એમાંથી બે નીકળ્યા, એમાંથી બે નીકળ્યા, આ પ્રતિબિંબ શું છે? એ ડેશ. અને એક્ઝેટ એની જે નીચે આવે, એક્ઝેટ એની નીચે આવે એ શું આવે? બી ડેશ. તો એ ડેશ, બી ડેશ, આ થઈ ગઈ વસ્તુ, આ થઈ ગયું પ્રતિબિંબ. રેડી? તો એ પ્રતિબિંબ કેવું મળ્યું એ તમે જુઓ. એનું સ્થાન ક્યાં છે? તો કે એનું સ્થાન છે આ અરીસો છે એ અરીસાની પાછળ છે, અરીસાની પાછળ છે. તો પ્રતિબિંબ ક્યાં છે? અરીસાની પાછળ. પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? જો વાસ્તવિક કે આભાસી? તો પ્રતિબિંબ છે આભાસી છે. શું કામ ભાઈ આભાસી છે? તમે જો હકીકતે ક્યાં ભેગા થાય છે? આ કિરણો હકીકતે આમ જતા હતા ક્યાંય ભેગા જ નથી થતા. ભેગા થાય તો વાસ્તવિક થાય ને હકીકતે. આ તો આપણે એને કલ્પના કરીને, મગજથી વિચારીને, મગજથી કલ્પના કરીને એને પાછળ ભેગા કર્યા છે. આપણે કલ્પના કરીને ધરાહાર ભેગા કર્યા છે, વિચારીને, આભાસ કરીને, એવો ભાસ કરીને ભેગા કર્યા છે. એટલે આ પ્રતિબિંબ કેવું છે? આભાસી.
એટલે જ અહીંયા જો ડોટેડ લાઈન દોરીએ. ડોટેડ લાઈનનો મતલબ જ થાય આભાસી. ચાલો જોવો જી, સીધું દેખાય છે કે ઊંધું? એ ઉપર, એ ડેશ ઉપર, બી નીચે, બી ડેશ નીચે. તો પ્રતિબિંબ કેવું છે? ઉલટું. ઉલટું છે કે સીધું છે? સીધું આવે. પ્રતિબિંબ કેવું આવે? સીધું. અથવા તો એને શું લખાય? ચત્તું. આપણે સારી ભાષામાં લખી ચત્તું. એ ઉપર, એ ડેશ ઉપર, બી નીચે, બી ડેશ નીચે, એટલે પ્રતિબિંબ કેવું છે? ચત્તું. હવે વાત કરવાની છે પરિમાણની. પરિમાણની એટલે કે સાઇઝની. આ વસ્તુ છે, આ પ્રતિબિંબ છે. તો પ્રતિબિંબ તમે જો નાનું છે કે મોટું છે? પ્રતિબિંબ છે નાનું છે કે મોટું છે? તો કે પ્રતિબિંબ મોટું છે. એટલે અહીંયા તમે મોટું લખો તોય હાલે, અને સાયન્સની ભાષામાં તમે એમ લખો વિવર્ધિત તો પણ ચાલે. રેડી? તો આ થઈ ગયા 6 પોઈન્ટ. 6 જે ડાયાગ્રામ છે એમાંથી એકાદો બોર્ડ 2-3 વર્ષે પૂછી લે છે. ગયા વર્ષે નહોતો પૂછાણો, એટલે આ વખતે શક્યતા છે. 6 ડાયાગ્રામ છે એ વ્યવસ્થિત દોરીને લખી નાખજો. આ પ્રશ્ન થાય છે પૂરો. આજે આટલું રાખીએ.